हमारी साथे संवाददाता आशुतोष जोड़ाई गया है। आशुतोष, जे प्रमाणे अमदावाद एरपोर्टनी जे घोर बेदरकारी सामे आवी छे, जेलनो मृतदेह जे हतो ते बीजाने सोंपवामां आव्यो छे। हाल ते लोकोना परिवारजनोनुं शुं कहेवुं छे, तेमनी शुं स्थिति छे? जी, एक परिवारનો જ્યારે જુવાન જો દીકરો જે છે તે મૃત થાય ત્યારે સમગ્ર પરિવાર શોકમય હોય છે અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે રોષ જે છે તે વ્યાજબી છે, કારણ કે તે 26 વર્ષીય જે જીલ ખોખરા છે તે પાણીમાં ડૂબી જવાથી તેનું ઓસ્ટ્રેલિયામાં મોત જે છે તે નીપજ્યું હતું અને એર ઇન્ડિયાના કાર્ગોમાં તેનો મૃતદેહ જે છે તે લાવવામાં આવ્યો હતો, પરંતુ એર કાર્ગો અને એર જે ઇન્ડિયાની જે એરપોર્ટ ઓથોરિટી છે તેની ગંભીર બેદરકારીના કારણે જેનો મૃતદેહ જે છે અન્યને સોંપી દેવામાં આવ્યો હતો। એટલે એર કાર્ગો જે છે એર ઇન્ડિયાનું તેઓ મુંબઈના સ્પેર પાર્ટ સમજીને એ જે કન્સાઇનમેન્ટ હતું એમ સમજીને તેણે કોઈ કંપનીને જે છે સોંપી દીધો હતો અને મૃતદેહ જે છે તેના માટે લેવા માટે જે પરિવારજનો પહોંચ્યા હતા તેમણે રજળપાટ કરવી પડી હતી, કારણ કે એ મૃતદેહ તેમનો ક્યાં ગયો તે પણ કોઈને ખ્યાલ ન હતો। સમગ્ર સીસીટીવી જે છે તે સામે આવ્યા છે અને તેમાં ગંભીર બેદરકારી જે છે તે એર ઇન્ડિયાની, એર કાર્ગોની અને એરપોર્ટની જે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ સમગ્ર મામલે ડીજીસીએમાં પરિવારે ફરિયાદ જે છે તે કરી દીધી છે અને 8 કલાકના રજળપાત બાદ જે છે તે મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને મૃતદેહ જે છે તે લઈને વતન જે છે તે પરિવાર ગયો છે, પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારી જે છે તે એરપોર્ટ ઓથોરિટીની અને એર કાર્ગોની કહી શકાય, કારણ કે પરિવાર જે છે તેમણે 8 કલાક સુધી રજળપાટ કરવી પડી હતી અને એક કોફિન જે છે તે અન્ય કંપનીનું સ્પેર પાર્ટ સમજીને અન્ય કંપનીને સોંપી દેવામાં આવ્યો હતો। જી आशुतोष, जे प्रमाणे आ समग्र मामलो सामे आव्यो छे अने जे एरपोर्ट ऑथोरिटी छे तेनी गंभीर बेदरकारी सामे आवी छे, त्यारे एरपोर्ट ऑथोरिटी तरफथी कोईपण प्रकारनुं निवेदन आपवामां आव्युं छे के केम? जी, एरपोर्ट ऑथोरिटी द्वारा कोईपण प्रकारનું નિવેદન જે છે સામે આવ્યું નથી, પરંતુ ફરિયાદ જે છે તે પરિવારજનોએ ડીજીસીએમાં કરી છે। એટલે કોની બેદરકારી છે તે અંગે હવે તપાસ શરૂ થશે, કારણ કે ખાસ કરીને જ્યારે એરપોર્ટની વાત આવે ત્યારે સમગ્ર જે રૂલ્સ હોય છે તે ખૂબ જ સ્ટ્રિક્ટ હોય છે અને જેની પણ ગંભીર બેદરકારી હોય છે તેની સામે ઠોસ પગલાં પણ લેવામાં આવતા હોય છે। એટલે પરિવારે જે પ્રકારની ફરિયાદ કરી છે તે મામલે હવે કોની ભૂલ છે, એર ઇન્ડિયાની ભૂલ છે કે પછી અમદાવાદ એરપોર્ટ પર કામ કરી રહેલા જે કર્મચારીઓ છે એમાં કોની સૌથી ગંભીર ભૂલ છે તે અંગે મામલો જે છે હવે તપાસ કરવામાં આવશે, લોકોના નિવેદનો પણ લેવામાં આવશે અને ત્યારબાદ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે। જી जी आशुतोष, आप जोड़ायेला रहेजो। जे प्रमाणे आ समाचार सामे आव्या छे, परिवारजनोमां रोष फैलायो छे, मृतदेह कोई बीजाने सोंपवामां आव्यो हतो तेने लईने अनेक सवालो थई रह्या छे के आखरे एरपोर्ट ऑथोरिटीनी बेदरकारीथी केटली योग्य तेने लईने अनेक सवाल थई रह्या छे। त्यारे मृतदेह बीजाने सोंपवा माटे कोण जवाबदार छे? जे प्रमाणे आ समाचार सामे आव्या के मृतदेह बीजाने सोंपवामां आव्यो हतो तेने लईने अनेक सवालो थई रह्या छे के आखरे कोनी गंभीर बेदरकारीना कारणे आ मृतदेह बीजाने सोंपवामां आव्यो हतो अने आ बेदरकारी माटे कार्यवाही क्यारे करवामां आवशे तेने लईने पण अनेक सवाल थई रह्या छे। हमारी साथे संवाददाता आशुतोष फरी जोड़ाई गया है। आशुतोष, जे प्रमाणे आ गंभीर बेदरकारी सामे आवी छे, परिवारजनोमां एक तरफ रोष फैलायो छे, त्यारे सवाल ए पण थई रह्यो छे के आ प्रकारनी जे गंभीर बेदरकारी छे तेनी सामे पगलां क्यारे भरवामां आवशे, क्यारे कार्यवाही हाथ धरवामां आवशे? जी, हजू गतरोज तो परिवारे ડીજીસીએમાં ફરિયાદ કરી છે, એટલે દિલ્હી સુધી ફરિયાદ જે છે તે પહોંચી ચૂકી છે અને હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી જે છે તે સમગ્ર મામલે તપાસ કરશે કે કોની ભૂલ હતી અને તમામ લોકોના નિવેદન લેવામાં આવશે અને જે પ્રકારથી સીસીટીવી સામે આવ્યા છે તે સીસીટીવી પણ ચેક કરવામાં આવશે કે કોની આમાં ગંભીર બેદરકારી હતી, એર ઇન્ડિયાની હતી કે એરપોર્ટ ઓથોરિટી હતી। એટલે તમામ પાસાઓ જે છે તે તપાસવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે, લોકોના નિવેદન પણ લેવામાં આવશે, કારણ કે આ પ્રકારની ગંભીર ભૂલ જે છે તે અગાઉ પણ પુણેમાં થઈ ચૂકી હતી। નાગપુર ફ્લાઇટમાં પણ આ પ્રકારનો ગંભીર બનાવ જે છે તે ગત વર્ષે બન્યો હતો। એટલે સમજી શકાય છે કે આ પ્રકારની એકવાર નહીં પરંતુ અનેકવાર આ પ્રકારની ભૂલો જે છે સામે આવતી હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની ભૂલ સામે આવતી હોય ત્યારે ઠોસ પગલાં જે છે તે લેવા પરિવારની માંગ છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ આવી છે કે તેઓએ પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી, પરંતુ હજુ સુધી પરિવારે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ જે છે તે કરી નથી, કારણ કે પરિવાર જે છે શોકમગ્ન છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ જે છે કરશે તો પોલીસ પણ આમાં ઇન્વોલ્વ થશે અને પરિવાર જે છે તે
ફરિયાદ થઈ શકે છે, પરંતુ હાલ તો પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરવાનું જે છે તે ટાળ્યું છે અને ફક્ત એરપોર્ટ ડીજીસીએને જે છે તે ફરિયાદ કરી છે. એટલે હવે જોવાનું એ રહે છે કે ક્યારે પગલાં લેવાય છે અને શું સજા કરવામાં આવે છે. જી આશુતોષ, પરિવારજનો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ છે? શું તે અંગે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે? તે લોકોની શું માંગ સામે આવી છે? તે લોકોનું શું કહેવું છે? જી, પરિવારની એક જ માંગ છે કે જેની પણ ગંભીર બેદરકારી છે તેમની સામે ઠોસ પગલાં લેવામાં આવે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તે અંતર્ગત જે પણ સજા થતી હોય તે ઠોસ સજા જે છે કરવાની માંગ તો પરિવારજનોએ કરી છે. કારણ કે એક યુવાન જો દીકરો જે છે તે પરિવારનો જે મૃત થયો છે અને ખાસ કરીને જ્યારે પરિવારે 8 કલાક સુધી રજળપાટ કરવી પડી હોય એટલે પરિવારની શું સ્થિતિ હોય તે પણ આપણે સમજી શકીએ છીએ. ન્યૂઝ કેપિટલ દ્વારા હજુ સુધી પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આપણે પરિવારની માનસિક સ્થિતિ જે છે સમજી શકીએ છીએ કે 8 કલાક સુધી પરિવારે કેવી રીતે રજળપાટ કરી હશે. કારણ કે મૃતદેહ જે છે તે મુંબઈની કોઈ કંપનીને સોંપી દેવામાં આવ્યો હતો કે આ તમારી કંપનીના સ્પેર પાર્ટ છે તે સમજીને આપી દેવામાં આવ્યો. એટલે સમજી શકાય છે કે ત્યાંથી પણ મૃતદેહ જે છે તે અહીંયા તેમને ફરીવાર આપવો કન્સાઇનમેન્ટ જે સમજીને આપવામાં આવ્યો હતો. એટલે સમજી શકાય છે કે શું પરિસ્થિતિ જે છે તે પરિવારની થઈ હશે. એટલે કોફિન જે છે તે અન્ય કન્સાઇનમેન્ટ સમજીને આપવામાં આવ્યું હોય ત્યારે પરિવાર જે છે તે રજળપાટ કરવી પડી હતી અને 8 કલાક સુધી જે છે તે રજળપાટ કરતા ક્યાંક ને ક્યાંક પરિવાર જે છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો. જી આશુતોષ, ફરી એકવાર એ પણ સમજાવશો કે આખો સમગ્ર મામલો શું છે? જેલ ખોખરાનો જે મૃતદેહ લાવવામાં આવ્યો, પરંતુ જે આખી સમગ્ર ઘટના સર્જાઈ હતી તે શું હતી તે પણ સમજાવવાનો પ્રયાસ કરશો. જે જીલ ખોખરા જે છે તે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી હતો અને ઓસ્ટ્રેલિયામાં ઘણા વર્ષોથી ત્યાં વસવાટ કરતો હતો. તેનું નદીમાં ડૂબી જવાથી તેનું જે છે તે મોત નીપજ્યું હતું અને એર ઇન્ડિયાના એર કાર્ગો દ્વારા તેનો મૃતદેહ જે છે તે ઓસ્ટ્રેલિયાથી ભારત અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પરંતુ તેનું પરિવાર જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનું જે મૃતદેહ જે છે તે મિસપ્લેસ થયો છે. પરંતુ મિસપ્લેસ એટલા માટે થયો હતો કારણ કે ગંભીર બેદરકારી જે છે તે એર કાર્ગો, એર ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ અમદાવાદ જે છે તેની ભૂલ જે છે તે સામે આવી હતી. કારણ કે આ બંને દ્વારા કહી શકાય કે જેનો મૃતદેહ જે છે કે કોઈ મુંબઈની કંપનીને પોતાના સ્પેરપાર્ટ સમજીને તે કોફિન જે છે તે આપી દેવામાં આવ્યું હતું અને સમગ્ર સીસીટીવી ચેક કરતાં માલુમ પડ્યું હતું કે આ જે છે તે મૃતદેહ કોઈ અન્ય કંપનીને આપી દેવામાં આવ્યો છે. એટલે ત્યારબાદ ફરી એકવાર જે છે તે પરિવારે રજળપાટ કરી હતી, 8 કલાક સુધી ભારે જહેમત કરી હતી અને ત્યારબાદ તેમને ખ્યાલ આવ્યો હતો કે ઘટના શું છે, ઘટી ચૂકી છે અને ખાસ કરીને પરિવાર દ્વારા જે છે તે હવે ફરિયાદ જે છે ડીજીસીએમાં કરવામાં આવી છે. એટલે હવે કોની સામે શું પગલાં લેવાય છે તે જોવાનું રહેશે. જે આશુતોષ, આપ જોડાયેલા રહેશો તો જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે તેના પર પણ નજર કરીએ કે આખી ઘટના શું છે. મૂળ સુરેન્દ્રનગરના જેલ ખોખરાનું ઓસ્ટ્રેલિયામાં મોત નીપજ્યું હતું તો મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તો ઓસ્ટ્રેલિયામાં તેનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. તો મૃતદેહ સ્વજનોની જગ્યાએ કોઈ ત્રીજી વ્યક્તિને સોંપવામાં આવ્યો હતો. મૃતદેહ કોઈ બીજાને જ સોંપી દેવામાં આવ્યો હતો અને તેને લઈને જ આ સવાલો થઈ રહ્યા છે. પરિવારજનો મૃતદેહ લેવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને અંદાજે 8 કલાક બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવારજનો સિવાય અન્ય કોઈ વ્યક્તિને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો, એટલે કે ત્રીજી વ્યક્તિને જ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને તેને લઈને જ આ સવાલો થઈ રહ્યા છે. આજે ગંભીર બેદરકારી સામે આવી છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે. પરિવારજનો